તો ધારાસભ્યોએ પોતાના પગારમાં વધારો કરી દીધો છે, ત્યારે કેટલાક ધારાસભ્યો પગાર વધારાને જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે કે અમરીશ ડેરનું કહેવું છે કે તેઓ પોતાનો પગાર ટ્રસ્ટમાં દાન પેટે આપી દેશે। ગ્રેડ કેટેગરી જે ધારાસભ્યોને નીચે રાખવામાં હતી, કેટેગરીમાં સુધારાના કારણોસર આજે ઓટોમેટિક કેટેગરી ઉપસચિવની થઈ અને ઉપસચિવની કેટેગરીના કારણોસર પગારનું ધોરણ ઓટોમેટિક સ્વાભાવિક છે કે વધી જાય છે। અમારી લડત છે મોંઘવારી માટેની લડત કે ખેડૂતો માટેની લડત છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી। એ લડત અમારી આજે પણ ચાલુ છે। ઉત્તરાખંડ જેવું નાનું રાજ્ય છે તેના ધારાસભ્યોને 2,60,000 પગાર મળે છે। ઉત્તર પ્રદેશમાં 1,90,000 પગાર મળે છે। હરિયાણા જેવું નાનું રાજ્ય છે ત્યાં પણ 1.5 લાખ પગાર છે। ગુજરાતના ધારાસભ્યોનો બધા રાજ્યો કરતાં ઓછો પગાર છે। 2005 પછી 14 વર્ષ પછી અમારું સ્ટેટસ બદલ્યું છે, એટલે એક જાણ કે કોઈ વધારો થયો નથી અને 14 વર્ષે થોડો ફેરફાર થાય તો સ્વાભાવિક છે, થવો જોઈએ અને કર્યો છે, ત્યારે અમે એમને સહકાર આપ્યો। વાત એવી પ્રતીતિ કરાવી હતી કે જો અમે ચૂંટાઈને આવીશું તો આ બધા જ પૈસાઓ એક ટ્રસ્ટ બનાવીને, અને એ ટ્રસ્ટમાં પણ અમે નહીં, એ ટ્રસ્ટમાં પણ જે તે શહેરના સારા પરિવારના લોકો કે જે છેવાડાના માનવીની ચિંતાને સમજે છે એવા લોકોનું ટ્રસ્ટ બનાવી અને અમે કામ કરીશું। તો હું એવું માનું છું કે આજે જે 50, 55 કે 60,000 જેવું માનદ વેતન મળતું હતું એમાં 1,16,000 જેટલું માનદ વેતન થયું છે। તો ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારના લોકોને 12×5 = 60 એટલે કે 6 લાખ રૂપિયા વધુ વાર્ષિક રીતે આ સેવામાં વપરાવાના છે, જે અમારા માટે ઘણી મોટી બાબત છે। તો ધારાસભ્ય માને છે કે વર્ષો બાદ થયેલો પગાર વધારો યોગ્ય છે। ધારાસભ્યોએ સમાજ માટે ઉપયોગી કાર્યો કરવાના હોય છે, ત્યારે પગાર વધે તે જરૂરી છે। આ પગાર વધારાથી અમે ખુશ છીએ અને હું તો વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ પગાર વધારો છે એ 1,16,000 ને બદલે 2 લાખ સુધીનો હોવો જોઈએ, કારણ કે આ પૈસા હું મારા વિસ્તારના ગરીબ દર્દીઓમાંની દવા માટે અને મેડિકલની સહાય માટે વાપરી શકું। અમુક લોકો એવા પણ છે જે કે જેમને ખરેખર જરૂરિયાત છે, કારણ કે પ્રજાના કામો કરતા હોય છે, અનેક હજારો કિલોમીટરનો પ્રવાસ હોય છે, નાના મોટા ખર્ચાઓ હોય છે અને પ્રજા માટે કામ કરતા હોય એટલે બીજા બધા રાજ્યોમાં, જે દેશના બીજા બધા રાજ્યોમાં ખૂબ મોટો પગાર વધારો છે। બીજા રાજ્યો કરતાં ગુજરાતની અંદર ગુજરાતના ધારાસભ્યોનો જે પગાર વધારો કરવામાં આવ્યો છે એ ઘણો ઓછો છે, તેમ છતાંય સંતોષકારક છે। અને એ જે પગાર વધારો છે હજુ સુધી મેં તો નક્કી નથી કર્યું પગાર લેવો કે ના લેવો, પણ આજ દિન સુધી લીધો પણ નથી મેં, પણ અમારું લેવલ ચોક્કસથી વધ્યું છે, એનો અમને ખૂબ જ આનંદ છે। તો રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોના પગાર વધારાને લગતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જેને કેટલાક ધારાસભ્યોએ યોગ્ય ઠેરવ્યો છે, તો કેટલાક ધારાસભ્યોની બોલતી બંધ થઈ ગઈ છે। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું। પગાર વધારો જોઈએ કે ન જોઈએ તે પ્રકારની પણ ટૂંકી પ્રતિક્રિયાઓ કેટલાક ધારાસભ્યોએ મીડિયા સમક્ષ આપી ન હતી અને મોંઘીદાટ ગાડીઓમાં બેસીને તેઓએ ચાલતી પકડી હતી। એમાં અમે ખુશ નથી હો। કારણ હવે અમારો તો અંતરિયાળ વિસ્તાર ના ઓછો નહીં, અમને હતો એ જ બરાબર હતો અમારામાં। પછી આવું છું પાછું આવું છે પાછા આવીએ છીએ અમે, હા પાછા આવીએ અમે ફરી આવીએ। હા, ગુજરાતમાં ધારાસભ્યોનો પગાર વધારો કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતના જે ધારાસભ્યો ગાડીઓમાં ફરે છે તે ગાડીઓ કંઈક આ પ્રકારની છે। ગુજરાતના જે ધારાસભ્યો છે, જે ભાઈ ભાજપ હોય કે કોંગ્રેસ, આ તમામ ધારાસભ્યોની ગાડીઓ છે તે લક્ઝરિયસ ગાડીઓ છે, SUV કાર છે। એવામાં આ ધારાસભ્યોને પગાર વધારાની ક્યાં જરૂર હતી? ગુજરાતનો એક પણ એવો ધારાસભ્ય નહીં હોય જે કોંગ્રેસ કે ભાજપનો કે જે 8 થી 10 લાખથી નીચેની ગાડીમાં ફરતો હોય। તમામ ધારાસભ્યો આ સિમ્બોલિક ગાડીઓમાં ફરે છે। તમામ ધારાસભ્યો છે તે ડ્રાઈવરો રાખે છે અને પોતાનો જે સ્ટાફ છે તેની અદ્યતન સ્ટાફ સાથે ફરે છે। ધારાસભ્યો છે જે નાની નાની બાબતો હોય છે તેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષના ધારાસભ્યો છે તે આમને સામને આવી જતા હતા, પરંતુ જ્યારે ધારાસભ્યોનો પગાર વધારો થયો ત્યારે તમામ ધારાસભ્ય એકજૂથ જોવા મળ્યા। વિરેન્દ્રસિંહ ભાટી સાથે કિશન, GSTV, ગાંધીનગર। તો ભાજપના ધારાસભ્ય પગાર વધારાને યોગ્ય ગણાવે છે। તેમના મતે જનતાના પ્રતિનિધિઓને ઘણા ખર્ચા હોય છે, મોંઘવારીમાં ખર્ચાને પહોંચી વળવા પગાર વધારો જરૂરી છે। હું માનું છું ત્યારે તક આ ખૂબ સારું પગલું છે। આ ધારાસભ્ય એનો પગાર ના માનવો જોઈએ, પરંતુ આ વ્યવસ્થા પ્રજાની સેવા સારી રીતે થઈ શકે એ માટેનો એક પ્રયાસ છે અને હું આને સકારાત્મક પ્રયાસ માનું છું। આજના સમયના અંદર ગાડી લઈને જઈએ, ગાડી લઈને આવીએ, સાથે 2 માણસો હોય અને રોજના ઘેરે લોકો આવતા હોય, એમને ચા પાણી કરાવવાની હોય અને ગામડે ફરવાનું હોય, તો ખરેખર
આપવા પાત્ર હતા એ આપ્યા છે એના માટે હું અભિનંદન